ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે શહેરના આતાભાઈ ચોક ખાતે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। મેયર, કમિશનર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્વદેશી સાયક્લોથોનમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત 1000 જેટલા લોકોએ ભાગ લીધો હતો। આરોગ્યની સાથે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા સ્વદેશી અપનાવવું જરૂરી છે। આ સાયક્લોથોનના નિયત 8 કિલોમીટર માર્ગ પર સાયકલ વીરોએ સાયકલ ચલાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। લગભગ 8 કિલોમીટર જેટલા રૂટ ઉપર આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખૂબ સારી સંખ્યામાં જે કોલેજના બાળકો, આપણે શહેરજનો અને સ્કૂલના બાળકો, તમામ લોકોએ 3000થી પણ વધારે સંખ્યામાં ભાગ લીધો છે। જે આપણે સ્વસ્થ પણ રહીએ અને સાથે સાથે આપણે જે ડોમેસ્ટિક આપણી જે ઇકોનોમી છે એને ખૂબ સ્ટ્રોંગ બનાવીએ, એ બધું જે સરકારની જે વિઝન છે એના પ્રમાણે આપણે તમામ લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ। આજરોજ અમે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં અમે ભાવનગર સાયકલ ક્લબના સભ્યો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા છીએ।